દુનિયાના ઘણા એવા દેશોમાં અને ઘણી બધી જગ્યાએ એપ્સ્ટીન ફાઇલમાં જે લોકોના નામ આવ્યા છે એ નામમાં એ લોકોએ નૈતિકતાના આધારે રાજીનામા આપ્યા છે. તો આપણે એવું માનીને ચાલીએ છીએ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું જ નામ કે બીજા એમના જે પણ મંત્રીઓના નામ આવ્યા છે એ લોકોએ નૈતિકતાના આધાર પર રાજીનામું કેમ નથી આપી દીધું? એ લોકો શા માટે એવો સ્વીકાર કરતા નથી કે આ એપ્સ્ટીન ફાઇલમાં અમારું નામ આવ્યું છે અને આ જે આક્ષેપો અમારી ઉપર લાગેલા છે, આ આક્ષેપો પાયાવિહોણા છે કે ખોટા છે કે સાચા, એની ઉપર પ્રેસ કોન્ફરન્સ કરતા નથી, વાત કરતા નથી. એપ્સ્ટીન ફાઇલનો બોલવાથી એ લોકો ડરી રહ્યા છે. અરે શા માટે આખી આ ઘટનાથી સરકાર હોય કે એમના મંત્રીઓ હોય કે નરેન્દ્ર મોદી પોતે હોય, ગઈકાલે હાઉસમાં જે બજેટ સેશન દરમિયાન એમને જે બોલવાનું હતું, તો આખા કોઈ પણ જગ્યાએ ભારતીય જનતા પાર્ટી કે એનડીએના એક પણ મંત્રી કે સંસદ સભ્ય દ્વારા આનો કોઈ જગ્યાએ ઉલ્લેખ જ કરવામાં નથી આવ્યો. આ એક શરમજનક વાત છે. અને હું તો ત્યાં સુધી કહું છું કે પ્રધાનમંત્રીએ આમાં ખુલ્લેઆમ બહાર આવી ને એટલીસ્ટ મીડિયાનો સામનો કરવો જોઈએ. અને મીડિયા દ્વારા જે પણ સવાલો પૂછવામાં આવે, કારણ કે એપ્સ્ટીન ફાઇલમાં તમારું નામ આવ્યું છે, આ એપ્સ્ટીન ફાઇલ આખા એ તમે જુઓ, એનો જે આમ તમે અમુક જે પ્રમાણે ઇન્ટરનેટ ઉપર માહિતી અવેલેબલ છે એ પ્રમાણે અમુક જગ્યાએ એવા હોય છે કે નાની નાની દીકરીઓની સાથે એ દુષ્કર્મ તો કરતા જ હતા. દુષ્કર્મની આગળ વધીને એ દીકરીઓ અને આમ પ્રેગ્નન્ટ થઈ જાય પછી એમની હત્યાઓ કરી નાખતા હતા. એની કરતાં ગંદી વાત એવી હોય છે કે નાની દીકરીઓની હત્યા કરી નાખ્યા પછી એમને ખાતા હતા.